Welcome. So the first thing that you need to make बैंगन का भरता is of course દુનિયામાં કોઈ માણસ તમને એટલું નહીં રડાવે. ઓલવેઝ મારી બધી જ રેસિપીમાં એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ યુઝ કરું છું. ટ્રસ્ટ મી, આનો ટેસ્ટ બહુ જ સારો લાગશે. Hi everyone, કેમ છો બધા? વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આફ્ટર અ લોંગ ટાઈમ. સો પાસ્ટ ફ્યુ મંથ્સ બહુ બિઝી હતા. ઇન્ડિયાની ટ્રીપ કરી, જે વ્લોગ્સ તમે જોયા જ હશે આઈ હોપ. અને પછી અમે શિફ્ટ થયા. આજે મેં વિચાર્યું કે આજે મારે વિડીયો બનાવવો છે બિકોઝ આજે હું બનાવું છું બેંગન કા ભરતા. કેનેડા આવીને બહુ બધી વસ્તુઓ શીખી, એમાંથી વન ઓફ ધ થિંગ છે કુકિંગ. ઇન્ડિયા હતી ત્યારે એટલું બધું નહોતું આવડતું. ગુજરાતીમાં શું કહે, હા, રીંગણાનું ભરતું બનાવીશ. સો આઈ જસ્ટ થોટ કે એનો વિડીયો બનાવો અને તમને તમારી જોડે રેસિપી શેર કરું. સો લેટ્સ ગો. સો ધ ફર્સ્ટ થિંગ દેટ યુ નીડ to make बैंगन का भरता is of course बैंगन. So I have already 4 बैंगन्स which I bought from the Costco. સૌથી પહેલાં તો રીંગણા ધોઈ લેવાના. કોઈ બી ફ્રૂટ વેજીટેબલ હોય ઓલવેઝ વોશ ઇટ ફર્સ્ટ. अच्छा ठीक है, समझ गया. Since I had this apron here, so I thought why not to wear it since I'm cooking. Okay, so first of all આપણે રીંગણાને કટ કરી દઈશું. સો આ એકચ્યુઅલી કોસ્કોથી લીધેલા છે. ઇફ યુ આર ફ્રોમ કેનેડા દેન યુ મસ્ટ બી નોઈંગ વોટ કોસ્કો ઇઝ. તમારે જ્યારે બી બલ્કમાં શોપિંગ કરવી હોય ત્યારે ઓલવેઝ ગો ફોર કોસ્કો. ત્યાં બધા ફ્રેશ વેજીટેબલ્સ, ફ્રૂટ્સ તમને સારા મળશે. હવે આપણે આ રીંગણાને વચ્ચેથી એઝ આઈ સેડ વચ્ચેથી કટ કરીશું અને એની અંદર ગાર્લિક મૂકીશું. સો આઈ હેવ ઓલરેડી સ્ટોર્ડ ગાર્લિક લાઈક ધીસ. આપણે 5-6 ગાર્લિક જોઈશે. આ વસ્તુ હું મારા નાની પાસેથી શીખી છું. એ ઓલવેઝ આવું બધું સ્ટોર કરીને રાખતી. આઈ મિસ હર. પહેલાં તો તમને બતાવું કે મેં પ્રીહીટ કરી રીતે કર્યું છે એર ફ્રાયરમાં અને બેક. સો 350 એન્ડ આઈ થિંક 8 મિનિટ્સ ઇઝ ફાઇન. સો આપણી હીટ થઈ જશે પછી આનામાં જ આપણે મૂકીશું રીંગણા. સો હવે આને વચ્ચેથી આમ કટ કરીશું. આજે હું રીંગણાનું ભરતું બનાવું છું બટ નેક્સ્ટ ટાઈમ આઈ શો યુ હાઉ આઈ મેક પાઉંભાજી. પાઉંભાજી એકદમ આઈ મીન ખુદના વખાણ ના કરવા જોઈએ બટ अपनी तारीफ खुद करो, बुराई करने को तो दुनिया बैठी है. લોકો પાસે મેં સાંભળ્યા છે મારા વખાણ કરતા. પાઉંભાજી બહુ જ મસ્ત બને છે. મને કમેન્ટ કરીને તમે કહેજો કોને કોને રીંગણા ભાવે છે. મને તો બિલકુલ ના ભાવતા વેન આઈ વોઝ ઇન ઇન્ડિયા. હું ના ખાતી બટ હવે અહીંયા આવીને આઈ ઇટ ઓલ ધ વેજીટેબલ્સ. આઈ થિંક બારે આવીને આપણે બધું શીખી જઈએ. જે ઇન્ડિયા ના ખાતા હોય એ બધું બારે આવીને ખાતા થઈ જઈએ. આઈ મીન વેજીટેબલ્સ. ઓકે, સો હવે આપણે આવી રીતે આની અંદર ગાર્લિક મૂકીશું. હું જે બી કુકિંગ શીખી છું એ બધું યુટ્યુબમાંથી જોઈને બનાવીને શીખી છું. ઇટ વોઝ નોટ લાઈક આઈ વોઝ એન એક્સપર્ટ. યા મમ્મી શીખવાડે ક્યારે બી કંઈ ક્વેશ્ચન હોય તો આઈ જસ્ટ કોલ હર. બટ હવે તો યુટ્યુબમાં બધું અવેલેબલ હોય છે. So as you can see here, brinjals are ready to be packed. આપણે આમાં મૂકી દઈશું. આપણે ટેમ્પરેચર રાખીશું 360 and for 10 minutes again. સો મેં ઓલરેડી રીંગણા મૂકી દીધા હતા. હવે આપણે બનાવીએ છીએ આદુ મરચાં લસણની પેસ્ટ. જે હું બનાવીશ આ ચોપરમાં, જે મને ઉર્વિશે ફર્સ્ટ ગિફ્ટ આપી હતી આફ્ટર કમિંગ હિયર ઇન કેનેડા. સો ઇટ્સ બીન 3 years that I'm using this. Not first gift but yeah, happy to enjoy. Sorry? Whatever. What? Bro, what are you talking about, man? સો રીંગણાને આપણે ઓલરેડી 10 મિનિટ માટે મૂક્યા હતા પણ હજુ બી એ બરાબર નહીં થયો. સો હજુ વધારે 10 મિનિટ માટે મૂકશો અને હું જ્યારે નાની હતી
મતલબ એટલી બધી બી નાની નથી, પણ જ્યારે હું ઘરે હતી ત્યારે મારી મમ્મી અને માસીઓ મને લસણ ફોલવા આપી દીધી, જે મને બિલકુલ બી ના ગમતું, બટ નાવ આઈ લવ ઇટ. ધ પોઈન્ટ ઇઝ કેવો ટાઈમ ચેન્જ થાય અને આપણી લાઈક એન્ડ ડિસલાઈક ચેન્જ થઈ જાય. बात तो सही है. આને યુઝ કરવું બહુ ઇઝી એન્ડ ક્વિક છે, બટ આને વોશ કરવું બહુ બોરિંગ કામ છે. આ તમને વોલમાર્ટમાં ઇઝીલી મળી જશે. વોલમાર્ટ યા એની અધર સ્ટોર બધી જગ્યાએ અવેલેબલ હોય. ઓકે, સો આઈ થિંક ધીસ ડન. હા, ઇટ્સ સો ગુડ. તમને લોકોને નહીં આવે, બટ સી આવી રીતે બની છે. સો જનરલી મને ઉર્વિશ કટ કરી આપે અનિયન, બટ ઇઝ આઈ એમ શૂટિંગ ટુડે, આઈ ડુ ઇટ બાય માય સેલ્ફ. I hate onions. Like I like to eat onions, but and I chop curry. It's not my cup of tea. But anyways, I'm doing it. દુનિયામાં કોઈ માણસ તમને એટલું નહીં રડાવે જેટલું આ રડાવે. जो सबसे ज्यादा पसंद होता है वही हमें रुलाता है. मुझे रुला दिया, मुझे रुला दिया. Okay, so રેડી લીધું મેં. અનિયન ઇઝ રેડી. આદુ મરચાં લસણની પેસ્ટ રેડી છે. આપણે કાઢીશું યુઝિંગ ધીસ ચીપિયા. સી કેટલું મસ્ત થઈ ગયું છે. ઓ માય ગોડ, આવું બધું થાય દેટ્સ ઓકે. ઇવન ગાર્લિક બી મસ્ત ફ્રાય જેવા થઈ ગયા છે. આઈ મીન આ બળ્યા નથી, બટ એ આવા જ છે. આપણે આની સ્કિન રિમૂવ કરી દઈશું. Okay, this is done. Now we will mash it. Okay, so almost everything is ready. Tomato and adot tomato મેં ગ્રેવી કરી દીધી. This bangan, onion and આદુ મરચાં લસણની પેસ્ટ. So this is all you need to make bangan का भरता. So easy, right? सही बात है. So, okay. હું તમને બતાવી દઉં કે હું રીતે સલાડ બી બનાવું છું. સો અમે સવારે પલાળ્યા હતા, જે આપણે બાફી દઈશું અને પછી એનામાં કાકડી, ટમેટા, લીલી ડુંગળી બધું નાખી અને વઘાર કરીશું. વઘારશું, સલાડ બનાવીશું. શું કરું છું? ઓકે, સો એને મેં વોશ કરી લીધા છે. એમાં આપણે થોડું મીઠું નાખી દઈશું અને હવે બાફવા મૂકી દઈશું. સો આજે આપણે ચીક્કી સલાડ બી બનાવીએ છીએ, જેના માટે હું યુઝ કરીશ ક્યુકમ્બર, ટોમેટો, ગ્રીન ઓનિયન એન્ડ બીટરૂટ. થોડી મેં ક્રિસ્પી જેવી રાખી છે અને તે મસ્ત થઈ ગઈ છે. સો હવે આપણે એડ કરીએ છીએ ટમેટાની ગ્રેવી. આ ટમેટા એકદમ લાલ નથી, સો એનો કલર થોડો ઓફ રેડ છે, બટ ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ. હવે આને થોડી વાર થવા દઈશું અને પછી આપણે કરીશું મસાલા. ઓકે, સો ગ્રેવી ઓલમોસ્ટ રેડી છે. હવે આપણે આની અંદર બધા મસાલા એડ કરીશું. સૌથી પહેલાં નમક, થોડું મરચું, થોડું ધાણા જીરું, થોડું હળદર, થોડી હળદર અને યસ વન મોર થિંગ, ગરમ મસાલો. અને હું ઓલવેઝ મારી બધી જ રેસિપીમાં એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ યુઝ કરું છું, જેમ બધા લોકો કરતા હોય છે. તો હું નાખું છું. આઈ ડોન્ટ નો તમને કેમેરામાં દેખાયું હશે કે નહીં, બટ અમારો સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ છે. તો હું નાખું છું, તો મને કહેજો કે આ કયો મસાલો હશે. સો જનરલી પહેલી વાર હું થોડા મસાલા એડ કરું, પછી મને પાછળથી એવું લાગે તો હું ફરીથી એડ કરી દઉં. અને એકવાર મસાલા થઈ જાય પછી આપણે એડ કરીશું જે આપણે બનાવીએ છીએ. ઓકે, સો બધું ભરતું એડ થઈ ગયું છે. કદાચ જોઈને મજા ના આવે, બટ ટ્રસ્ટ મી, આનો ટેસ્ટ બહુ જ સારો લાગશે. મેં એકદમ ક્રશ કરી દીધું છે રીંગણાના ભરતાને. શું એક વિડીયોમાં કોઈક બોલે છે વેલકમ વેલકમ વેલકમ, એક
કઈ ચેનલનો વિડીયો છે? જનરલી કોઈ રેસીપી જોતા હોય છે તો એ આંટીનો વિડીયો અમે જોઈએ છે. ઓકે, સો આઈ ગોટ ધ અપ્રુવલ ફ્રોમ ઉર્વિશ. હેડ શેફે અપ્રુવલ આપી દીધી. યા હેડ શેફે અપ્રુવલ આપી દીધું છે. ટેસ્ટ બધું બરાબર છે. હવે આપણે થોડી વાર કૂક થવા દઈશું, ત્યાં સુધી બધું ક્લિનિંગ કરી દઈશું અને હું તમને પછી બતાવું પાછળનું ફાઇનલ શું છે. સો આઈ હોપ કે તમને બધાને મજા આવી હશે વિડીયો જોવાની અને મને કુકિંગ કરતા જોવાની, એસ્પેશિયલી મારી મમ્મીને. મારી મમ્મી બી આ વિડીયો જ્યારે જોશે, મતલબ જોતી હશે અત્યારે, તો એને મજા આવતી હશે કે વાહ મારી છોકરી કેટલું મસ્ત ખાવાનું બનાવે છે. इतनी खुशी मुझे. લાસ્ટ આપણે આ એડ કરીશું બધું. એના હવે થોડું લીંબુ એડ કરીશું, કેજુન સિઝનિંગ અને ડ્રેસિંગ which is this 1000 garden. સો બાય ધ ટાઈમ ઉર્વી છે રોટલીનો લોટ બાંધી દીધો છે અહીં, બહુ મસ્ત, નાઇસ, વેરી નાઇસ. गजब. સો હવે રોટલી જ બાકી બનાવવાની, બાકી બધું રેડી છે. સો એઝ યુ કેન સી આ બી મસ્ત થઈ ગયા છે. સો હું આને એડ કરી દઈશ બોલમાં. ઇટ્સ રેડી. સો ફાઇનલી બધું જ રેડી થઈ ગયું છે. સલાડ, પાપડ, રીંગણાનું ભરતું, છાશ અને રોટી. સો હવે અમે જમીશું આફ્ટર હાર્ડ વર્ક. બહુ મહેનત કરીને જમવાનું બનાવ્યું, હવે ખાવાની બહુ મજા આવશે. ઓકે, સો આઈ હોપ કે તમને બધાને મજા આવી હશે વિડીયો જોવાની, અને રીંગણાનું ભરતું કઈ રીતે બનાવાય, જેને લોકોને નહીં ખબર હોય એને ખબર પડી હશે. તમારે કમેન્ટમાં કહેજો કે તમને લોકોને મજા આવી કે નહીં, અને તમારે વધારે આવી રેસીપી જોવી છે કે નથી જોવી. સો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. સો ત્યાં સુધી બાય, ગુડ નાઇટ, સી યુ ઇન ધ નેક્સ્ટ વ્લોગ.